જય શ્રી કૃષ્ણ. સોનાની નગરી એવી દ્વારકામાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે. તો વિડીયોને ચાલુ કરીએ છીએ દ્વારકાધીશના નામ લઈને. જય દ્વારકાધીશ. આ વિડીયોમાં નાગેશ્વર, ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ અને દ્વારકાની તમામ માહિતી તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને કરીશું ચાલુ. જય દ્વારકાધીશ. તમારી સિક્યુરિટી એટલે તમારે લેવું, કારણ કે આ ઓવરલોડ ભર્યા હતા એટલા માણસો માટે સેફટી ગાર્ડ તો છે નહીં. હા બરોબર છે. હા ना 20 रुपए के चक्कर में सबकी जान जाएगी. हाँ પૈસાની વાત નથી. ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે છીએ ગોમતી ઘાટ. તમે જોઈ રહ્યા હો મસ્ત ગોમતી નદી છે. આ અહીંયા સાગર સાથે મિલન થાય છે. આ જગ્યા ખૂબ જ મહત્ત્વ છે. દ્વારકા આ નદીને કિનારે વસેલી છે. અહીંયા ખૂબ માણસો સ્નાન કરે છે, પૂજા કરે છે અને સામે તમે જોઈ રહ્યા છો ત્યાં દરિયા સાથે મિલન થાય છે. અહીંયા ઘણી સ્પોર્ટ એક્ટિવિટી પણ થાય છે. જય શ્રી કૃષ્ણ. દ્વારકાનું મેન મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિરના તમે દર્શન કરી રહ્યા છો. હવે આપણે અહીંથી જશું રૂકમણી મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ મંદિરની અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી, તો બહારથી જ તમને દર્શન કરાવું છું. હવે આપણે જઈ રહ્યા છીએ રાણી રૂકમણી મંદિર. સામે તમે દર્શન કરી રહ્યા છો રાણી રૂકમણી મંદિરના. તો આપણે આવી ચૂક્યા છીએ શિવરાજપુર બીચ. આ બીચ શિયાળામાં એકદમ બ્લુ કલરનો હોય છે
અહીંયા દરિયાઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે ઘણી બધી, તો અહીંયા કાફી સમય તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તો આપણે આવી ચૂક્યા છીએ નાગેશ્વર મહાદેવ મંદિર. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીં જાતા જ તમને વિશાળ મહાદેવની મૂર્તિના દર્શન થાય છે, જેના દર્શન કરીને આંતરમન ખૂબ જ આનંદ થાય છે. સામે જોઈ રહ્યા છો તે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે. તો ચાલો આપણે સૌ દર્શન કરીએ. મહાદેવ હર હર. તો હવે આપણે થોડીક દરિયાઈ મુસાફરી કરીશું. બેટ દ્વારકા જશું. અહીં બોટ દ્વારા 10 થી 15 મિનિટની અંદર તમને બેટ દ્વારકા પહોંચાડવામાં આવે છે. તો ચાલો જઈએ, આપણે થોડીક દરિયાઈ મુસાફરી કરીએ. બેટ દ્વારકા પર જૂના નાના મોટા ઘણા મંદિરો છે, તેમાંથી 2-3 મંદિરના આપણે દર્શન કરીશું. વિડીયો શૂટિંગ જો અંદર એલાઉડ હશે તો દર્શન કરાવીશ, વરના બહારથી તમને દર્શન કરાવીશ મુખ્ય મંદિરોના.
દરિયાઈ મુસાફરીમાં સેફટીનો ખૂબ જ અભાવ છે, તો તમારા જાનના રિસ્ક ઉપર તમારે મુસાફરી કરવી. તમારી સિક્યોરિટી એટલે તમારે લેવું, કારણ કે આ ઓવરલોડ ભર્યા હતા એટલા માણસો માટે સેફટી ગાર્ડ તો છે ને. હા બરોબર છે. હા હા वाले को बता रहा हूँ कोई बात नहीं बता देना हाँ ये भाई वीडियो बना रहे हैं कोई बात नहीं बना लो वोट का भी ले लो वोट की कैपेसिटी का भी ले लो देखो वहाँ पे कैपेसिटी भी निकाले वीडियो उतारता अब वो ले लो ये मत कहो नहीं ना मुझे हमको लेवाइए हाँ हाँ है ना 20 रुपए के चक्कर में सबकी जान जाएगी. हाँ પૈસાની વાત નથી. જનતા બોલે वीडियो बनाओ छोड़ो જીવનભર આ મુસાફરી યાદ રહેશે,
કારણ કે જેટલા યાત્રિકો એક બોટમાં બેસાડવામાં આવ્યા છે તેના માટે લાઈફ જેકેટ હોય તે હતા નહીં એટલા. અને સાંજનો સમય થઈ ગયો છે, તો વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વિડીયો સાથે. चलो तो अपने हिसाब देख लेना, लगा देना सही रेट। अभी तो बाहर निकलना ही पड़ता है।